ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ફરી એકવાર ઉડતા નજરે પડી રહ્યા છે. જાણે કે બુટલેગરોને પોલીસનો કોઈ ડર જ નથી. તે રીતે લાખો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ બિંદાસ ગુજરાતની સરહદોમાંથી ઘૂસી રહ્યો છે. તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસી દ્વારા થયેલી કાર્યવાહીથી દારૂબંધીની વાસ્તવિકતા ફરી સામે આવી છે. વિગતે વાત કરીએ આ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં દારૂબંધી કાગળ પર છે, આ વાત અનેક વખત સાબિત થઈ ચૂકી છે. કારણ કે પોલીસ દારૂ પકડે છે, બુટલેગરો સામે એફઆઈઆર થાય છે, છતાં ફરીને ફરી લાખો કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં આવે છે. પ્રશ્ન એ છે કે આ દારૂ આવે છે ક્યાંથી અને કોની નજર સામે? ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં એસએમસીએ 400થી વધુ પેટી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. નોંધનીય છે કે આ એક જ મહિનામાં એસએમસી દ્વારા કરાયેલી બીજી મોટી રેડ છે. આ પહેલા પણ એસએમસીએ 471 પેટી વિદેશી દારૂ જબ્બે કર્યો હતો. વારંવાર એક જ વિસ્તારમાંથી આવી મોટી માત્રામાં દારૂ ઝડપાય તો સ્થાનિક પોલીસની ભૂમિકા પર સવાલો ઊભા થવા સ્વાભાવિક છે. સ્થાનિક લોકો અને નાગરિકો લાંબા સમયથી આરોપ લગાવતા આવ્યા છે કે સ્થાનિક પોલીસ અને બુટલેગરો વચ્ચે મિલીભગત છે. હવે આવી ઘટનાઓ એ વાતને મજબૂત કરે છે કે નાગરિકોના આક્ષેપો ખોટા નથી. કારણ કે જો તમારા જ હદ વિસ્તારમાં કરોડો રૂપિયાનો દારૂ છુપાયેલો હોય અને તેને પકડવા માટે બહારથી સ્પેશિયલ ટીમને આવવું પડે તો સીધું સમજાય છે કે સ્થાનિક પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે. સવાલ એ પણ છે કે સ્થાનિક પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ડી સ્ટાફ આ તમામ વિભાગો હોવા છતાં 400 પેટી જેટલો દારૂ કેમ નજરમાં ન આવ્યો? શું આટલો મોટો જથ્થો એક દિવસમાં આવ્યો હશે કે પછી લાંબા સમયથી સંગ્રહિત હતો? જો લાંબા સમયથી હતો તો પછી જવાબદારી કોની? ગુજરાતમાં વારંવાર એવું જોવા મળે છે કે મોટા કાંડ બાદ માત્ર પીઆઈને સસ્પેન્ડ કરીને મામલો ઠંડો પાડી દેવામાં આવે છે. પરંતુ હકીકતમાં તપાસ થવી જોઈએ કે આ દારૂ કઈ રીતે આવ્યો, કોણ સંડોવાયેલું હતું, અને માત્ર અધિકારી નહીં પરંતુ અન્ય કર્મચારીઓની પણ જવાબદારી નક્કી થવી જોઈએ. સાથે જ સ્થાનિક પોલીસ કર્મચારીઓની મિલકત અને આવકની પણ તપાસ થવી જરૂરી છે, જેથી ખબર પડે કે આટલા પૈસા તે કમાય છે ક્યાંથી. વેરાવળમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાની ગણતરી હજી ચાલી રહી છે, ત્યારે સ્થાનિક પોલીસ પર સવાલોની ઝડી વરસી રહી છે. હવે જોવાનું રહ્યું કે જિલ્લા પોલીસ વડા આ મામલે માત્ર દેખાવ પૂરતા પગલાં લેશે કે ખરેખર કડક કાર્યવાહી કરીને દાખલો બેસાડશે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? શું ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર પૂરતી રહી ગઈ છે? તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. આવા વિગતવાર અને વિશ્લેષણાત્મક સમાચાર તમને પસંદ છે તો સ્વમાનની ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.